વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ 2025 અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વાવ થરાદ જિલ્લાના ખેડૂતો માટે આ કાર્યક્રમ યોજાયો હતો। આ મહોત્સવમાં ખેડૂતોને આગામી રવિ સિઝન માટે આધુનિક કૃષિ તકનીકો, ખાતર સહાય યોજનાઓ અને વિવિધ સરકારી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા સ્તરના અધિકારીઓને પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ થરાદ ગાયત્રી વિદ્યાલયના મેદાન ખાતે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, કૃષિ નિષ્ણાતો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આયોજનનો મુખ્ય હેતુ ખેડૂતોને નવી ટેકનોલોજી સાથે જોડવાનો, ઉપજ વધારવા માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવાનો અને ગુજરાતના ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક સકારાત્મક પગલું ભરવાનો હતો। આજે સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને અત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રીના વર્ચ્યુઅલ સંબોધનથી સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવો અને વિકાસશીલ પખવાડિયા માટેની મિલીભગતો મળ્યા। આજના કાર્યક્રમમાં ત્યારે વાવ થરાદ જિલ્લો નવો બન્યો, જેથી કરીને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ થરાદ ખાતે રાખવામાં આવ્યો। તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ તમામ જગ્યાએ છે, જેમાં મિત્રો જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, અહીંના કૃષિ યુનિવર્સિટીના એગ્રીકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ શ્રી, કૃષિ વૈજ્ઞાનિક ખૂબ મોટા પ્રમાણમાં વાવ થરાદ જિલ્લામાંથી ઉપસ્થિત બધા ખેડૂતો, બહેનો, પશુપાલકો ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવે, જુદા જુદા વિસ્તૃત નિષ્ણાતો વિશે માર્ગદર્શન આપ્યું અને કૃષિ મંત્રી શ્રીએ પણ જે યોજનાઓનો લાભ લેવા દીધો રાખી કે નવી ખેતી પદ્ધતિ અપનાવીએ, બાગાયત હોય, કૃષિ હોય અને જેમાંથી પ્રાકૃતિક ખેતી તરફ વળીએ। ત્યારે આપણા રાજ્યના રાજમાર્ગ કૃષિ પ્રાકૃતિક ખેતી માટે આટલું વધી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ પણ બધાને વળવાનું જે આહવાન કર્યું અને સરકાર જે પ્રકારના લાભ આપે છે એ બધા લાભથી બધા ખેડૂતો પરિચિત થાય, લાભ લેતા થાય, એના માટે પણ બધાને અનુરોધ કરવામાં આવ્યો છે। ખૂબ સારી એવી શિક્ષામાં કાર્યક્રમ સંપન્ન થયો છે। બધા ખેડૂત મિત્રોનો, આગેવાનો, પદાધિકારીનો આભાર।